સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રત્ન કલાકારોમાં નારાજગી સામે આવી છે। રત્ન કલાકારો જાણે પરિવર્તનના મૂડમાં હોય તેમ તેઓનો બદલાતો મિજાજ જોવા મળ્યો છે। જેઓ ખાતરી આપશે તેમને જ મત આપીશું તેવું રત્ન કલાકારોનું કહેવું છે। રત્ન કલાકારો કે જેઓ દ્વારા જુદી જુદી માંગ મૂકવામાં આવી છે। સૌથી મહત્વની માંગ કે તેઓ મજૂર કેટેગરીમાં આવે છે, તેમ છતાંય તેમની પાસેથી વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે। વ્યવસાય વેરો વસૂલવામાં નહીં આવે એવી જો કોઈ બાહેધરી આપશે તો અમે એ પાર્ટીને મત આપીશું તેવું રત્ન કલાકારોનું કહેવું છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ત્યારે રત્ન કલાકારો એક જ મૂડમાં છે। એનું કારણ એક જ છે કે હીરા ઉદ્યોગની અંદર જે દર મહિને જે વ્યવસાય વેરો દર 200 રૂપિયા જે કારીગરોના કપાય છે એ અનલીગલી કપાય છે, કારણ કે હરેક ધંધાની અંદર વ્યવસાય વેરો લેવામાં પણ માલિકો ભરે છે અને આ હીરા ઉદ્યોગ એક જ એવો છે કે તેમાં રત્ન કલાકારો પાસેથી લેવામાં આવે છે। એટલા માટે રત્ન કલાકારો અત્યારે એ મૂડમાં છે કે પરિવર્તન જોઈએ, કારણ કે ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ આ વ્યવસાય વેરો નાબૂદ નથી થયો। એટલા માટે રત્ન કલાકારોની અત્યારે એક જ માંગ છે કે જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરશે તેને જ મારો મત। નમસ્કાર, હું ઓમકાર સોરઠિયા, સુરત મહાનગરમાં એક નાનો રત્ન કલાકાર। આજે રત્ન કલાકાર ભાઈઓની જે સ્થિતિ કફોડી બની છે, છેલ્લા 3 વર્ષ ત્યાં મંદીના મોજામાં તમામ રત્ન કલાકારો છે, બરાબર છે। આજે જે સુરત મહાનગરપાલિકાને જેને ચમકાવ્યું છે, આજે એના ચહેરાની ચમક ફીકી પડી ગઈ છે। જે 75,000 જેટલા ફોર્મ ભરાણા હતા શિક્ષણ ફી માફીની યોજનામાં, એમાંથી 27,000 જેવા ફોર્મ સરકાર દ્વારા રિજેક્ટ કરવામાં આવ્યા છે। જે નાના રત્ન કલાકારો હતા, ભાડે રહેતા રત્ન કલાકારો હતા, એની આર્થિક સ્થિતિ નહોતી કે બાળકોની ફી પ્રોવાઈડ કરી શકે। તો મારી માગણી એવી છે, અને આજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ રત્ન કલાકારોનો અમારો મિજાજ છે કે અમે પરિવર્તન લાવવા જઈ રહ્યા છીએ। 30 વર્ષથી આ જે સરકાર એકથું શાસન ચલાવી રહી છે, જે રત્ન કલાકારોને ધ્યાન નથી આપતી। આર્થિક રીતે સંકળાયેલા રત્ન કલાકારો જે અગમ્ય કારણોસર અવળા પગલાં ભરવા જઈ રહ્યા છે, આર્થિક સંકળામણના ઘણા પણ એવા કિસ્સા છે કે જેમાં રત્ન કલાકારોના પરિવાર વિખાઈ ગયા છે, છતાં સરકારે કોઈ ધ્યાન નથી આપેલું। તો વહેલામાં વહેલી તકે સરકાર ધ્યાન આપે રત્ન કલાકારોમાં, તો રત્ન કલાકારનો મિજાજ એ તરફ વળવાનો રહેશે આ ચૂંટણી દરમિયાન। આભાર। ભારત માતા કી જય। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જ્યારે રત્ન કલાકારોનો મિજાજ જાણવાની કોશિશ કરી ત્યારે રત્ન કલાકારોનું કહેવું છે કે આ વખતે પરિવર્તનના મૂડમાં છે। એના મુખ્ય કારણ એ છે કે રત્ન કલાકારોએ આ સુરતને બનાવ્યું છે, એના વિકાસની અંદર મહત્વનો ફાળો છે। 80 થી 100 કરોડ રૂપિયા રત્ન કલાકારોનો પ્રોફેશનલ ટેક્સ કપાય છે। એ ન કપાવવો જોઈએ, કારણ કે એ મજૂરની કેટેગરીમાં આવે છે। મજૂર કાયદાઓનો લાભ તો નથી મળતો, પરંતુ એને આ વ્યવસાય વેરો ભરવો પડે છે। એટલે આ વખતે જે પક્ષ વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે કહે એને જ રત્ન કલાકારો મત આપશે। જ્યારે મિજાજની વાત કરીએ ત્યારે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। એક બાજુ તમે BRTS બસની 100 કરોડની નુકસાની ભોગવો છો વર્ષે, અને બીજી તરફ નુકસાની તમે રત્ન કલાકારો પાસેથી ઉઘરાવો છો। આ રત્ન કલાકારોને સુખ સુવિધાઓ મળતી નથી। 26,000 ફોર્મ જે રિજેક્ટ થયા છે શિક્ષણ સહાયના, એ 26,000 પરિવારને આજે મદદ નથી મળી રહી। એટલા માટે આજ રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। છેલ્લા 3-2 વર્ષમાં 80 કરતાં વધારે રત્ન કલાકારોએ આ સુરતની અંદર સુસાઇડ કર્યા છે। એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। અને છેલ્લા 10 વર્ષથી આ રત્ન કલાકારોના પગારમાં વધારો નથી થયો, એટલે રત્ન કલાકારો પરિવર્તનના મૂડમાં છે। જે વ્યવસાય વેરો નાબૂદ કરશે અને જે ગરીબ રત્ન કલાકારો છે, બેઘર રત્ન કલાકારો છે, એને આવાસ યોજના માટે ઘરનું ઘર આપે, જો આ વસ્તુ નહીં થાય તો રત્ન કલાકારો પરિવર્તન લાવશે।